નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ગાંધીનગરથી સટ્ટા કિંગ અમિત મજેઠિયા સામે ફરિયાદ। સીઆઈડી ક્રાઇમે અમિત મજેઠિયા સામે નોંધી છે ફરિયાદ। અમિત સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ। સટ્ટાના રૂપિયા અલગ અલગ બેંકમાં કરતો ટ્રાન્સફર, વિદેશથી બેંકમાં ટ્રાન્સફર કરતો રૂપિયા, ગરીબ લોકોનું બેંક ખાતું ભાડે રાખી રૂપિયા મંગાવતો। 24 શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે। 11 કરોડના વ્યવહાર થયા હોવાનો ઘટસ્ફોટ। 3 બેંક એકાઉન્ટ હાલ મળી આવ્યા છે। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ રાજકોટ ટીમને તપાસ સોંપાઈ છે। તો 24 શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે। સૌથી વધારે મહત્વની વાત 11 કરોડના વ્યવહારનો ઘટસ્ફોટ પણ થયો છે। 11 કરોડના વ્યવહાર, 3 બેંક એકાઉન્ટ મળ્યા। આ તમામ સટ્ટા કિંગના અંડરમાં હતા। સટ્ટા કિંગ પર સકંજો કસી લેવામાં આવ્યો છે। ગુજરાત પોલીસને વધુ એક સફળતા, અમિત મજેઠિયા સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। તો સીઆઈડી ક્રાઇમે અમિત મજેઠિયા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી છે અને આ 11 કરોડ રૂપિયાના વ્યવહાર કેવી રીતે કરવામાં આવ્યા હતા, કોણ કોણ તેમાં શામેલ છે તે વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। જી નવીન, વધુ શું માહિતી હાલમાં? સિદ્ધાર્થ, એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં અમિત મજેઠિયા જે સટ્ટા કિંગ છે અને તેની સામે જે એલઓસી જાહેર થતા તે દુબઈથી થાઈલેન્ડ ભાગી ગયો છે। તે અને તેના બીજા 7 સાગરીતો મળીને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં 11 લોકો જે હતા તે લોકોના બેંક એકાઉન્ટ ખોલાવડાવી અને સટ્ટાના જે કરોડો રૂપિયા હતા તે ટ્રાન્સફર કરાવતા હતા, જેમાં અત્યાર સુધીમાં 11 કરોડનું વ્યવહાર સામે આવ્યું છે અને જે 24 વ્યવહારો થયા છે। એટલે વિદેશથી જે સટ્ટાના રૂપિયા હતા અને જે દેશભરના સટ્ટાના રૂપિયા હતા, આ 11 લોકો જે લોકોને ખ્યાલ પણ નહોતું કે આ રીતે કઈ શું થઈ શકે છે, તે લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી તેમના નામે ખોટા કંપનીઓ ઉભા કરી અને મોટું કૌભાંડ કરી રહ્યા હતા, જે પર્દાફાશ સીઆઈડી ક્રાઇમે કર્યો છે અને કુલ 7 લોકો જેમાં અમિત મજેઠિયા ખુદ સટ્ટા કિંગ સામેલ છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીથી નહીં મળે છુટકારો। 3 દિવસ બાદ 3 ડિગ્રી ઘટશે તાપમાન। રાજ્યમાં શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે। કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે। સુસવાટા મારતા પવનમાં લોકો થરથર ધ્રુજી રહ્યા છે, ત્યારે 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો। રાજ્યમાં હાલ ભાવનગરમાં સૌથી નીચું તાપમાન 10.5 ડિગ્રી જોવાયું છે। આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 11 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। રાજકોટ, મહુવા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં હાલ અચાનક જ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ સુધી ઠંડી ઠારી નાખે એવી ચડશે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જોકે તે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે। અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વારંવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળો આવવાને કારણે ઠંડીમાં વધઘટ થઈ રહી છે। તાપીમાં ભગવાન રામે ચમત્કાર બતાવ્યો। શોભાયાત્રામાં બાળક પરથી આખી ટ્રક પસાર થઈ, પણ વાળ પણ વાંકો ન થયો। રામ રાખે અને કોણ ચાખે એ કહેવત સાચી સાબિત થઈ છે। આ પંક્તિ તાપી જિલ્લામાં પ્રત્યક્ષ સાર્થક સાબિત થઈ છે। રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, એ દરમિયાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું હતું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો। આખી ટ્રક પસાર થયા બાદ પણ બાળકનો વાળ પણ વાંકો થયો ન હતો, ત્યારે ભગવાન રામજીએ બાળકને બચાવવા તેવી વાતો વહેતી થઈ। તાપીના લોકો આ ઘટનાને રામજીનો ચમત્કાર માની રહ્યા છે। આ અકસ્માતનો વિડીયો હાલ વાયરલ થયો છે। તાપીના વાલોડ તાલુકાના સ્યદ ગામે શોભાયાત્રા નીકળી હતી, ત્યારે લોકો ભગવાન રામની ભક્તિમાં લીન હતા। લોકો ઝૂમી રહ્યા હતા, ત્યારે જ રોડ પરથી પૂરપાટ ટ્રક આવી રહી છે, જે દરમિયાન બાળક રમતા રમતા ટ્રકની અડફેટે ચડે છે। પહેલી નજરે જોતા લાગે છે કે બાળકના પ્રાણ ગયા, પરંતુ લોકોના શ્વાસ થંભી ગયા। શોકનો માહોલ છવાઈ ગયો, પરંતુ જેવો આખો ટ્રક પસાર થઈ ગયો અને જાણે કે થયું જ ન હોય તે રીતે બાળક ઊભો થઈ જતા લોકોના જીવમાં જીવ આવ્યો। જાણે ભગવાન રામના બાળક પર 4 હાથ હોય તેમ આખી ટ્રક બાળક પરથી પસાર થવા છતાં કંઈ ન થયું। લોકો બાળકને બચાવવા દોડ્યા, ત્યારે લોકોએ આ ઘટનાને ભગવાન રામના આશીર્વાદ ગણાવ્યા। બારડોલીમાં એક સાથે 5 ઘરના તાળા તૂટતા મચી દહેશત। લોકો ઉઠી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા। સુરતના બારડોલીના ઇસરોલી ગામે તસ્કરોએ આતંક મચાવ્યો। ગામમાં 1 2 નહીં પરંતુ 5 થી વધુ ઘર અને મકાનના તાળા તૂટતા ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે। ઇસરોલી ગામમાં વહેલી સવારે એક સાથે 5 થી 6 બુકાનીધારીઓ ત્રાટક્યા હતા। 5 ઘરના તાળા તોડી તરખાટ મચાવ્યો। ડ્રીમ હોમ્સ રેસિડેન્સીમાં 4 થી 5 ચોર ઘૂસી આવ્યા। લોકો મીઠી ઊંઘ લઈ રહ્યા હતા, ત્યારે જ એક બાદ એક ઘરમાં ઘૂસી ચોરી કરી ફરાર થઈ ગયા। એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 20,000ની રોકડની ચોરી કરી। આ અરસામાં સ્થાનિકો જાગી જતા બુકાનીધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો, જોકે ચોર 2 લોકોની ઈજા પહોંચાડી ભાગી ગયા હતા। સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં 5 જેટલા બુકાનીધારી કેદ થયા।
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ઉઠી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગી ગયા છે. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ છે. બરવાળામાં દબાણકર્તાઓની જમીન પર દાદાનું ચાલ્યું બુલડોઝર. બોટાદના બરવાળામાં જમીન માફિયાઓ પર તંત્રે તવાઈ બોલાવી છે. બરવાળામાં સરકારી જમીન પર દબાણ કરનારાઓના બાંધકામ જમીન દોસ્ત કરાયા. બરવાળા શહેરના નાવડા રોડ વિસ્તારમાં આવા દબાણ કરનારો પર તવાઈ બોલાવવા માટે તંત્ર બુલડોઝર લઈને પહોંચ્યું હતું. શહેરની દીવાની અને ફોજદારી કોર્ટ સામે આવેલ ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. 47 જેટલી દુકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. જેસીબીથી તોડવાની કામગીરી કરાઈ. બરવાળા ઇન્ચાર્જ પ્રાંત મામલતદાર અધિકારી CR પ્રજાપતિના અધ્યક્ષસ્થાને દબાણ હટાવવાની કામગીરી કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 2 જેસીબી મારફતે દબાણ દૂર કરાયા. વીજ વિભાગ સહિતના વહીવટીતંત્ર સ્થળ પર હાજર રહ્યા. દબાણ હટાવવાની કામગીરી નિહાળવા લોકોના ટોળા એકત્ર થઈ ગયા. બુલડોઝર ફરી વળતા જમીન માફિયામાં દહેશત ફેલાઈ. જોકે મોટાભાગના દુકાનદારો જાતે જ પોતાના સરસામાન અને કાટમાળ હટાવી લીધા હતા. જમીન સંપાદન મુદ્દે ઈડરના 8 ગામના ખેડૂતો જંગે ચડ્યા, કર્યો ઉગ્ર વિરોધ. જય જવાન જય કિસાન, ખેડૂત બચાવ દેશ બચાવના નારાઓથી ઈડરની પ્રાંત ઓફિસ ગુંજી. સાબરકાંઠાના ઈડર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો જંગે ચડ્યા. પોતાની મહામૂલી જમીન બચાવવા માટે ખેડૂતો એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ઈડરના બારડોલીથી મણિયોર ગામની વચ્ચે જમીન સંપાદનને લઈને વિવાદ વકર્યો. 8 ગામના ખેડૂતો એકત્ર થયા અને વિરોધ દર્શાવતી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. નેશનલ હાઈવે 168G માટે રાધનપુર, મહેસાણા, વડનગરથી ઈડર, શામળાજી સુધી જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં 170 હેક્ટરમાં 370 ખેડૂતોની જમીનનું સંપાદન કરાઈ રહ્યું છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સંપાદિત જમીનમાં 10 કુવાઓ અને 25 બોર જવાનો ખેડૂતોને ડર છે. ખેડૂતોની માંગ છે કે જમીન મોટા પાયે ન કપાય, સાથે જ સરકારી જમીન દયા રાખીને સંપાદિત કરવામાં આવે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 કાર્યક્રમમાં આપી હાજરી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. મિશન 2024 અંતર્ગત અમિત શાહે એક જ દિવસમાં 3 કાર્યક્રમમાં હાજરી આપી. ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરને એક કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાતમાં અમિત શાહે ગાંધીનગરમાં NFSU ખાતે 44મા અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક અને બિહેવિયરલ ફોરેન્સિક પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમોમાં ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા થતા ગુનાઓના નિવારણ માટે સહાય અને દિશા પ્રદાન કરશે. તો ગાંધીનગરથી સીધા અમિત શાહ ભાવનગર પહોંચ્યા. ભાવનગરના સોનગઢમાં કાર્યક્રમમાં હાજરી આપી. આદિનાથ દિગંબર જીનબીમ પંચલાલય પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. બાદમાં તેઓ અમદાવાદના રાણીપ સ્થિત રામજી મંદિરે ઉપસ્થિત રહ્યા અને ભગવાન રામના આશીર્વાદ લીધા. ફરી એકવાર મોદી સરકારના નારા સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકના 26 કાર્યાલયનું ઉદ્ઘાટન. જેપી નડ્ડાએ કર્યો શંખનાદ. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીનો ગુજરાતમાં જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ મિશન 2024ને લઈ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકના 26 લોકસભા કાર્યાલયનું ભાજપે ઉદ્ઘાટન કરી લોકસભા ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. તારીખ 15 ફેબ્રુઆરી આસપાસ 182 વિધાનસભા ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરી દેવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મિશન 2024નો શંખનાદ કરી દીધો છે. અમદાવાદના જલસા પાર્ટી પ્લોટ થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાજપ પક્ષના કાર્યાલયને ખુલ્લું મૂક્યું. બપોરે 12:39 વિજય મુહૂર્તે વિધિ વિધાનથી ઉદ્ઘાટન કર્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. હરીફોની સરખામણીએ ભાજપ દેખીતી રીતે ચૂંટણીની તૈયારીઓમાં આગળ છે તેવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો. આ પ્રસંગે જેપી નડ્ડાએ ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને ભારત ફર્સ્ટનો નારો આપ્યો. BJP first on all accounts. આ સૂત્ર સાથે ભાજપ પ્રચંડ પ્રચાર કરશે ત્યારે જેપી નડ્ડાએ હુંકાર કરતા કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપ જૂનો રેકોર્ડ તોડશે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતશે. ઇન્ડિયા ગઠબંધનને આડે હાથ લેતા કહ્યું કે પરિવારને બચવા માટે એક થયા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતની તમામ લોકસભા બેઠકો 5 લાખના મતના અંતરેથી જીતવા હુંકાર કર્યો. સાથે જ પાટીલે ગત લોકસભાની ચૂંટણીમાં 15,000 બૂથ માઇનસમાં હતા તેને મજબૂત કરવા કાર્યકર્તાઓને કામે લાગી જવા અપીલ કરી. આ બાજુ રાજકોટમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 2024ની ચૂંટણીમાં PM મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોઘરાએ હાકલ કરી. કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન બોઘરાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતે એ પૂરતું નથી. મે મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે. તો મોહન કુંડારિયાએ ટિકિટ મુદ્દે ખુલાસો કર્યો. ભાજપના ઓપરેશન લોટસ અંગે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ કર્યો સૌથી મોટો ખુલાસો. કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવા કરી હાંકલ.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મોસમ આવી ગઈ છે. કોંગ્રેસની વિકેટો પર વિકેટો ખરી રહી છે. હજુ ઘણા કોંગ્રેસના નેતા રાજીનામું આપે તેવી રાજકીય ગલિયારીઓમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે હજુ કોંગ્રેસમાંથી કેટલી વિકેટો પડશે અને ભાજપના ઓપરેશન લોટસ અંગે ભાજપના નેતા વજુભાઈ વાળાએ સૌથી મોટો ખુલાસો કર્યો. રાજકોટ લોકસભા બેઠકના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓમાં જોશ ભરવા હુંકાર કર્યો. રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકો જીતી કોંગ્રેસને ઉખેડી ફેંકવાની છે. આ સમયે કાર્યકર્તા સાચું બળ હોવાનું કહી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા છીએ અને હજુ કોંગ્રેસની વિકેટો પડવાની છે. કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવાના છીએ. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા રમૂજી મૂડમાં કહ્યું કે આપણા ઉમેદવાર કોણ છે એ કોઈને ખબર ત્યારે જ પડે જ્યારે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના ની જેમ આપણે અબ્દુલ્લાની બની જઈએ છીએ અને ઉમેદવારને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ લેવાનો છે. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાત સહિત ભારતમાં ભાજપ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર લોકસભાની ચૂંટણી લડશે અને હેટ્રિક મારવા મેદાને ઉતરશે. ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટ ખડીને વધવાના છે. પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. અમદાવાદથી સમાચાર. કર્ણાવતી ક્લબમાં ગુજરાત ડોક્ટર્સ મીટ. જેપી નડ્ડા, CR પાટીલ હાજર રહ્યા. ડોક્ટર્સ મીટમાં બોલ્યા જેપી નડ્ડા. 500 વર્ષના વનવાસ બાદ રામલલ્લા આવ્યા. આજથી ભારત નવા યુગની શરૂઆત થઈ છે. મહેસાણાથી સમાચાર. શારદાબેને ચૂંટણી નહીં લડવાના આપ્યા સંકેત. લોકસભા ચૂંટણી નહીં લડવાના આપ્યા સંકેત. કોઈ યુવાનને ટિકિટ મળે તે જરૂરી. મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં નથી આવતી. IT અને ટેકનોલોજીના જાણકારોની જરૂર. યુવાનોએ તક મળે તે મારી ઈચ્છા. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ. હિંમતનગર વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપામાં જોડાશે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ છે વિપુલ પટેલ. સહકારી ક્ષેત્રે પણ વિપુલ પટેલનું મોટું નામ છે. સાબર ડેરીના ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે કાર્યરત. આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા. હાલ કોંગ્રેસ સહિત વિપુલ પટેલે મૌન ધારણ કર્યું. વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાય તેવી શક્યતા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ. પીઢ કોંગ્રેસી ગણાતા દંપતીનું રાજીનામું. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. જતીન પંડ્યા જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે, જ્યારે રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. આવતીકાલે પતિ પત્ની 500 કરતા વધુ કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરે તેવી શક્યતા. જામીન મળવા છતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર નહીં આવે. નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેસમાં નવો વળાંક આવ્યો છે. આપ ધારાસભ્યને જામીન મળવા છતાં ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે નહીં. પત્ની શકુંતલાબેન હજુ જેલમાં હોવાથી ચૈતર વસાવાએ આ નિર્ણય લીધો છે. શકુંતલા વસાવાની જામીન અંગે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ થનાર છે. પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલવાસથી મુક્તિ લેશે. વન કર્મચારીઓને મારવા અને ધમકાવાના ગુનામાં 14 ડિસેમ્બર 2023થી આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. આ ગુનામાં 8 આરોપીઓ પૈકી 5ને કોર્ટે જામીન આપ્યા છે. ચૈતરના પત્ની સહિત 3 લોકો હજુ જેલમાં છે. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો જામીનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા સજોડે બહાર આવે તેવી માહિતી છે. ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે, જેમાં નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે તેમને જામીન અપાયા છે. પરંતુ હજુ એક રાત ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. જેલવાસ લંબાશે. ઊંઝા યાર્ડમાં અજમાના ખેડૂતોને આંજી નાખે તેવા ભાવ મળ્યા. ઊંઝા યાર્ડમાં અજમાની ખેતી કરતા ખેડૂતો માલામાલ થઈ ગયા છે. ઊંઝા યાર્ડમાં અજમાની આવકના શ્રી ગણેશ થયા છે. આવકના પ્રારંભ સાથે ભાવ પણ ખેડૂતોને સારા મળતા હોવાની મહેનત ખેડૂતોની ફળી ગઈ છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાની આવક શરૂ થતા 50 થી 100 બોરીની આવક થઈ હતી. સાથે અજમાનો મણનો ભાવ 3000 થી 3200 રૂપિયા બોલાઈ રહ્યો છે. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. ધીરે ધીરે આવકમાં વધારો નોંધાશે. વેપારીઓના મતે હાલમાં અજમાની માંગ નથી, જેના કારણે ભાવમાં વધારો થયો છે, પરંતુ આગામી દિવસોમાં અજમાના ભાવમાં ઘટાડાની શક્યતા છે. ચાંદોદમાં સેફટી વગર બોટ ચલાવતા બોટ ચાલકોને અપાઈ નોટિસ.
વડોદરાના હરણીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ હજુ ચાંદોદમાં લાલિયાવાડી ચાલી રહી છે. બોટ માલિકો લોકોની જિંદગીને જોખમમાં નાખી રહ્યા છે, ત્યારે ચાંદોદ ગ્રામ પંચાયત પણ સતર્ક થઈ છે. નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને નોટિસ અપાઈ છે. નર્મદામાં નાવિકો દ્વારા યાત્રીઓને લાઈફ જેકેટ નથી અપાતા તથા નિયમોનું પાલન ન થતું હોવાની આ નોટિસ અપાઈ છે. અહીં નર્મદા નદીમાં 103 જેટલી બોટ કાર્યરત છે. અહીં આરએનબી વિભાગ દ્વારા ફિટનેસ સર્ટી ઇસ્યુ નથી કરાતું. નિયમોનું પાલન ન કરાતા આ બોટના માલિકોને નોટિસ ફટકારાઈ છે. આ બાજુ દ્વારકામાં પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ઓખાબેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે. તમામ બોટમાં મુસાફરોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ બોટ માલિકોને પણ ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવાની વહીવટીતંત્રે કડક સૂચના આપી છે, જેનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. કપડવંજમાં મોટી ધસી પડતા એકનું મોત થયું છે. માટી ધસી પડવાને કારણે 4 મજૂરો પાઇપલાઇનની કામ કરતી વખતે દબાઈ ગયા હોવાની જાણકારી છે. કપડવંજના રૂપજીના મુવાડા ગામે પાઇપલાઇન નાખવાની કામ કરતી વખતે દુર્ઘટના બની છે. મુવાડામાં સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું. ઘણા મજૂરો આ પાઇપલાઇન નાખવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુની જમીન ધસી પડતા નાસભાગ મચી ગઈ હતી. બચાવો બચાવવાની બૂમોથી લોકો જીવ બચાવવા ભાગ્યા હતા, છતાં 4 મજૂરો માટીની ઝપેટમાં આવી ગયા હતા. માટીની નીચે 4 મજૂરો દબાઈ જતા દોડધામ મચી ગઈ હતી. 2 મહિલા અને 2 પુરુષ દટાયા હતા. માટી નીચે દબાઈ જતા એક મજૂરનું મોત થયું છે. મહિલા કામદાર મોતને ભેટી હતી, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે ખસેડાયા છે. અમદાવાદમાં પોલીસની દાદાગીરી આવી સામે પહેલા અકસ્માત સર્જ્યો, પછી લોકોને ધમકી આપી. આ રોફ, આ ધમકી, શબ્દોમાં આક્રોશ, તોછડાપણું, આ છે ગુજરાત પોલીસ. આ છે જેમના માથે લોકોની સુરક્ષાની જવાબદારી છે તે પોલીસ કર્મી. પરંતુ રક્ષક જ ભક્ષક બન્યા. દારૂડિયાઓને પકડનાર જ દારૂ પીને આંટા મારતો ઝડપાયો. અમદાવાદમાં પોલીસ કર્મીએ દારૂ પીને અકસ્માત સર્જાતા હોબાળો મચી ગયો હતો. અમદાવાદના નવરંગપુરા સ્વસ્તિક 4 રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાઘેલાએ દારૂ પીને કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જે બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારે પોલીસકર્મી લાજવાને બદલે ગાજ્યો હતો. ટોળાને જોઈ લેવાની ધમકી આપી હતી. ખાખીનો રોફ જમાવતા આ કર્મીની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે પોલીસકર્મી નશાની હાલતમાં હતો. ટોળાએ પોલીસ જવાનને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. પકડાયેલા કોન્સ્ટેબલને હોસ્પિટલ લઈ ગઈ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી. સુરેન્દ્રનગરના ચૂલીમાં ઝાડ કાપવા થયો જંગ. જૂની અદાવતમાં 14 લોકો સામસામે આવી ગયા. સુરેન્દ્રનગરનું ચૂલી ગામ જંગે ચડ્યું. ચૂલીમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઘાતક હથિયારો સાથે બંને જૂથ સામસામે આવી ગયા. બંને જૂથો સામસામે હથિયારો લઈને જંગે પડતા જૂથ અથડામણમાં 14 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા, જે પૈકી 10 થી વધુ લોકોને સુરેન્દ્રનગર રિફર કરાયા છે. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સહિત એલસીબી એસઓજી પોલીસની ટીમ ચૂલી ગામમાં તૈનાત કરવામાં આવી. ગામમાં અચાનક જબરો ઝઘડો થતા ગામમાં દહેશત ફેલાઈ ગઈ. વડોદરા હરણી બોટ કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. વડોદરા હરણી કાંડમાં એક બાદ એક આરોપીઓ પકડાઈ રહ્યા છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે હરણી બોટ કાંડમાં વધુ એક ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે કોટિયા ગ્રુપના સંચાલકની અટકાયત કરી છે. કોટિયા ગ્રુપના બિનિત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની કરી હતી ધરપકડ. બિનિત કોટિયા સહિત કુલ 7 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે. પરેશ શાહે કરાર કરી બિનિત કોટિયાને સંચાલન સોંપ્યું હતું. બિનિત કોટિયા ફરસાણનો વેપારી પણ છે. 19 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ. મુખ્ય આરોપીઓ પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પકડથી દૂર છે. આ બાજુ હરણી લેક દુર્ઘટના મુદ્દે વડોદરા મનપાના સત્તાધીશોથી ખુદ ભાજપના કોર્પોરેટર જ નારાજ છે. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશીષ જોશીએ કમિશનરને પત્ર લખી મૃતક બાળકોના પરિવારને ન્યાય અપાવવા અપીલ કરી છે. સાથે જ અધિકારીની જવાબદારી નક્કી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી છે. કોર્પોરેટરે શહેરમાં ચાલતા તમામ પીપીપી પ્રોજેક્ટ્સની તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરી છે. ગોંડલમાં 17મા રાજવી હિમાંશુસિંહજીનો રાજ્યાભિષેક થયો. હાથી, ઘોડા, બગી, ઊંટ તથા વિન્ટેજ કારની કાફલા સાથે નગરયાત્રા નીકળી. ગોંડલના 17મા રાજવી હિમાંશુસિંહજીનો રાજ્યાભિષેક કરાયો છે. સિંહાસનની પૂજા ઉપરાંત પવિત્ર જળ વડે અભિષેક બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે રાજવી હિમાંશુસિંહજી રાજ સિંહાસન પર બિરાજમાન થયા હતા. રાજ્યાભિષેક પહેલા રાજવી હિમાંશુસિંહજીએ ભગવાન શ્રી રામના વેશમાં આવેલા 1008 બાળકોનું પૂજન કર્યું હતું. રાજવી પરંપરા મુજબ પ્રથમ કુલગુરુ દ્વારા અને ત્યારબાદ રાજ્યના ગૌર શાસ્ત્રીજી, રાજમાતા, બ્રાહ્મણ તથા જાડેજાની દીકરીએ રાજવીને તિલક કર્યા હતા. 17મા રાજવી હિમાંશુસિંહજીને ચાંદીની તલવાર અર્પણ કરાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયેલા આ રાજ્યાભિષેકમાં અનેક સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યાભિષેક બાદ રાજવી હિમાંશુસિંહજીની ભવ્ય નગર યાત્રાનું પણ આયોજન કરાયું હતું. ગોંડલના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય નગર યાત્રાને વધાવવા ઉમટ્યા હતા.
હાથી, ઘોડા, બગી, ઊંટ અને વિન્ટેજ કારના કાફલા સાથે નગર યાત્રા નીકળી મહારાજાની છડી પોકારાઈ હતી. રાજ્યાભિષેક પછી રાજવીની પ્રથમ નગર યાત્રા હોવાથી જાણે રાજાશાહી યુગ જીવંત બન્યો હતો. વિશાળ નગર યાત્રામાં હજારો લોકો જોડાયા. ગોંડલના રાજમાર્ગો પર અદ્ભુત નજારો જોવા મળ્યો. લોકોએ ધાબા ઉપર ચડી પુષ્પ વર્ષા કરી હતી. રાજકોટની રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર, 7.5 લાખ ફૂટમાં 40 વર્ષથી 2700 નાના વેપારીઓથી ધમધમે છે માર્કેટ. રાજકોટના અધ્યાપકે શહેરના હાજી ડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું, જેમાં મહિનામાં માત્ર 4 વાર ભરાતા આ બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું. અહીં 2700 જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે, જે લોકોને નવી વસ્તુઓનો જ અહેસાસ કરાવે છે. 7.5 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપારથી ધમધમી રહ્યું છે. અધ્યાપકનું આ રિસર્ચ પેપર યુજીસી કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગ્રીન કેમ્પસ અંગે સંશોધન કરવા માટે અધ્યાપકની રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રવિવારી બજારના નાના વેપારીઓ અને નાના ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડે છે. અહીં સેકન્ડ હેન્ડ કપડાં, ફર્નિચર, સાયકલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ, સાજ સજાવટ વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે લોકોને મળી રહે છે. અહીં પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવે છે. અહીંયા દર રવિવારે દૂર દૂરથી ગ્રાહકો વસ્તુ લેવા માટે આવે છે. ખાસ કરીને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો અહીંથી વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. આ રવિવારી બજારમાં મુખ્ય બજાર કરતા ભાવ લગભગ 30-40% વસ્તુઓમાં સસ્તા હોય છે. આમ તો ઘણી બધી વસ્તુઓ છે કે જે નાની સમજી લેતા હોઈએ છીએ તે નાની નથી હોતી. સામાન્ય રીતે રવિવારી બજારને ગરીબોની બજાર માનવામાં આવતી હોય છે, જો કે આ બજારે અમીરો માટેની બજાર કરતાં પણ ઓછા દિવસોમાં વધુ કમાણી કરી લે છે. કોઈ મોટી કંપનીના ટર્નઓવર કરતાં રવિવારી બજારનું ટર્નઓવર વધુ છે. હિંમતનગરની નગરપાલિકાની નવી પહેલ, ડમ્પિંગ સાઇટના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરી. સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે, ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટિબદ્ધ બની છે. ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરી છે. પર્યાવરણની જાળવણી માટે પાલિકાએ આ પહેલ કરી છે. હવે હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી બનાવી રહ્યા છે કોલસો, અને એ કોલસો આપશે ઇન્ડસ્ટ્રીઝમાં. પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને 8000 ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે ગુજરાતમાં સૌપ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાયો છે. આમ તો આ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે, અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે, જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે આપશે. આ ઉપરાંત હિંમતનગર પાલિકાને મહિને 21,000 ભાડા પેટે મળશે, જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે, તો ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ મળશે. સુરતમાં વેપારી પુત્રએ રાજા રામનો વેશ ધારણ કરી કર્યા લગ્ન. સામાન્ય રીતે જેમના લગ્ન હોય તે વર કન્યા સૂટ શેરવાની જેવા વસ્ત્રોમાં ફેરા ફરતા નજરે પડે, પરંતુ સુરતમાં એક યુવાન રામ ભક્તિમાં લીન થયો. સુરતના હીરાના વેપારીના પુત્રએ પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરી લગ્ન કરી અલગ ચીલો ચાતર્યો હતો. અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત નીકળ્યું. આ જ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના લગ્નનો દિવસ નિર્ધારિત થયો. તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા અને વધુ ડિઝાઇનર વસ્ત્રો પહેરતા હોય છે, પરંતુ સુરતના હીરાના વેપારીએ પુત્ર સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે રાજા રામના વેશમાં લગ્ન કરે, જેને પુત્રએ વધાવી લીધો. લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મુણપરાએ તેમના દીકરા લગ્ન માટે ડિઝાઇનર કપડાના બદલે રાજા રામને શોભે તેવા વસ્ત્ર પહેરવાની ઈચ્છા વ્યક્ત કરતા પુત્ર અને પુત્રવધુએ લગ્ન માટે ડિઝાઇનર કપડાં સીવડાવી દીધા હતા, પરંતુ પિતાની ઈચ્છાની ના કેમ પાડવી તેવું વિચારી વરરાજાએ ડિઝાઇનર કપડાં છોડી રામનો વેશ ધારણ કરી લગ્ન કર્યા. ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો. રાજને ભગવાન રામના વેશમાં જોઈને સૌ કોઈ ખુશ થયા હતા, અને સાથે આશ્ચર્યમાં પણ મુકાઈ ગયા હતા. હાજર તમામ સંબંધીઓ અને મહેમાનોએ પણ રાજને વધાવી લીધો હતો. અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા લોકોની લાઈનો લાગી. કપાટ ખુલતા જ લોકોએ ભગવાનની એક ઝલક જોવા કરી પડાપડી. 24 કલાકમાં 3 લાખ લોકોએ કર્યા દર્શન. ભક્તો માટે ખુલ્યો પ્રભુ રામનો દરબારના કપાટ. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસની પ્રભુ રામની મંગળા આરતીનો કરો દિવ્ય દર્શન. બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ જ રામ ભક્તોથી ભરપૂર થઈ અવધ નગરી. આઉટ ઓફ કંટ્રોલ થઈ અવધપુરીમાં ભીડ. અવધ નરેશના દર્શન કરવા ઉમટ્યા લાખો ભક્તો. જય સિયારામના ગગનચુંબી નાદ સાથે પહોંચ્યા લાખોની સંખ્યામાં રામ ભક્તો. દર્શન માટે ભીડ એટલી કે અયોધ્યામાં પગ મૂકવાની પણ જગ્યા નથી. બાળકોથી લઈ વૃદ્ધો, યુવાનોથી લઈ મહિલાઓ પહોંચી રામલલ્લાના દિવ્ય દર્શન કરવા માટે.
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવાર 23 જાન્યુઆરીએ મંદિરમાં જાહેર જનતા માટે દર્શન શરૂ થઈ ગયા. દર્શન શરૂ થતાની સાથે જ અયોધ્યામાં જે રીતના દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર થોડા ડરામણા હતા, કેમ કે પ્રભુના દર્શન કરવા ભીડ બેકાબુ થઈ ગઈ. લોકોની ધીરજ ખૂટી પડી, અને કેમ ના ખૂટે, કેમ કે 500 વર્ષના ભારતીયોએ રાહ જોઈ છે. એટલા માટે જ આટલી જ સામાન્ય નાગરિક માટે મંદિરમાં દર્શન કરવાની પરવાનગી મળતાની સાથે જ લોકો મોડી રાતથી જ લાઈનો લગાવી પ્રભુની એક ઝલક મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા. એક જ દિવસમાં 3 લાખથી વધુ રામ ભક્તોએ ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવી. રાતના 3 વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓએ લાંબી કતારો લગાવી. ભારતના અનેક રાજ્યોથી 22 જાન્યુઆરી પહેલાથી જ અયોધ્યામાં ડેરો જમાવીને બેઠા છે લોકો. કોઈ ગુજરાતથી આવ્યું છે તો કોઈ મધ્યપ્રદેશથી, કોઈ જમ્મુ કાશ્મીરથી આવ્યું છે તો કોઈ કન્યાકુમારીથી, કોઈ અસમથી આવ્યું છે તો કોઈ નાગાલેન્ડથી, કેમ કે તેઓને રામલલ્લાના દર્શન કરી ધન્ય થવું છે, પાવન થવું છે. જાણે સાક્ષાત પ્રભુ રામ ગર્ભગૃહમાં પ્રગટ થયા હોય તેવી દિવ્ય રામલલ્લાની મૂર્તિને પોતાની આંખોથી જોઈ રામ ભક્તિમાં લીન થવું છે. પરોઢીએ મંગળા આરતીના સમયે મંદિરના ગેટ જેવા ખુલ્યા કે લોકો પહેલા અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. શરૂઆતમાં મેનેજમેન્ટ ખોરવાઈ ગયું, પરંતુ થોડી જ ક્ષણોમાં ફરી બધું જ વ્યવસ્થિત થઈ ગયું અને ભીડને નિયંત્રિત કરવા માટે રેપિડ એક્શન ફોર્સ પણ મોરચો સંભાળી ચૂકી. એક સમયે તો લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. પોલીસ અને રેપિડ એક્શન ફોર્સે કરેલા બેરિકેડને પણ તોડવાનો પ્રયાસ અમુક લોકોએ કર્યો હતો. મહેસાણામાં મોઢેરાના સૂર્ય મંદિરમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ. મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિરના સાનિધ્યમાં 2 દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે, જેમાં ભારતના કલા નૃત્ય ક્ષેત્રના નામાંકિત કલાકારો કૃતિઓ રજૂ કરશે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતા ઉત્તરાર્ધ મહોત્સવ 2 દિવસ ચાલશે. પ્રથમ દિવસે દેવિકા દેવેન્દ્ર કથક, કલા મંડલમ ક્ષેમાવથી, મોહિની અટ્ટયમ, મોહંતી એન્ડ ગ્રુપ ઓડિસી, જિજ્ઞા દીક્ષિત એન્ડ ગ્રુપ કથક, અનિદ્રિશા સુંડા ભરતનાટ્યમ અને ડોક્ટર સોનમ બાસુ સિંગ મણિપુરી નૃત્ય રજૂ કરશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. મહોત્સવના બીજા દિવસે ધ્વનિ તરલ પટેલ ભરતનાટ્યમ, જશોદા પટેલ કથક, મીનુ ઠાકુર કુચીપુડી, દીપ જ્યોતિ દીપંકર સત્તરિયા ડાન્સ અને શ્રીકલા મંડલમ ગોપાલ કૃષ્ણન કથકલી નૃત્ય રજૂ કરશે. થોડા જ દિવસોમાં સુરતનું ડાયમંડ બુર્સ ધમધમશે. 80% ઓફિસો શરૂ થઈ જશે. સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ મે 2024 સુધી 80% મેમ્બર્સને પોતાની ઓફિસ શરૂ કરવાની સંમતિ અપાઈ છે. સૌથી પહેલા મુંબઈમાં કારોબાર સમિતિ કિરણ જેમ્સે સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ કર્યું હતું, પરંતુ અહીં મોટાભાગની ઓફિસો હજુ શરૂ થઈ ન હોવાથી ડાયમંડ બુર્સની કમિટીના સભ્યોએ પત્ર પાઠવી તેમને થોડા સમય બાદ અહીં ઓફિસ શરૂ કરવા જણાવ્યું હતું, જેના કારણે હાલ કિરણ જેમ્સનો કારોબાર મુંબઈથી પણ જારી રાખવો અંગે કામગીરી કરાઈ રહી છે. આગામી સમયમાં અન્ય ઓફિસ શરૂ થઈ ત્યારે ફરી કિરણ જેમ્સ અહીં પોતાની ઓફિસ શરૂ કરશે. આ રીતે થોડા જ સમયમાં ડાયમંડ બુર્સ ધમધમવા લાગશે. ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર. ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે માવઠું. 27, 28, 29 અને 30 જાન્યુઆરી સુધીની આ આગાહી હોવાની જાણકારી મળી રહી છે. એટલે કે 27 થી 30 જાન્યુઆરી સુધીની આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના લીધે તારીખ 27-30માં ગુજરાતના ઘણા ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, અરબ સાગરનો ભેજ મળશે, એટલે કેટલાક ક્ષેત્રના સાંચા પણ પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે. ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાઈ શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પલટાઈ શકે છે વાતાવરણ. 27 થી 30 જાન્યુઆરીએ તો વાતાવરણમાં પલટો આવશે તેની આગાહી કરવામાં આવી છે, પરંતુ તેની સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પલટાઈ શકે છે વાતાવરણ. વાયુના તોફાનો, કમોસમી વરસાદની શક્યતા હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે. દેશના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા, કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને આ જે પલટાઓ જે છે એ પ્રથમ પહેલાં જે હિમવર્ષા મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે. જી,
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.